નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે નવોદય પ્રવેશ પરીક્ષામાં જે 46 પ્રશ્નો કોયડા આકૃતિના આવે છે તેમાં 10 પ્રકારની આકૃતિ પૂછાય છે. તેમાં સમાન આકૃતિ સાવ સરળ છે, છતાં ઘણા વિદ્યાર્થી આમાં ભૂલ કરી બેઠે છે. તેના માટે આપણે જોઈએ કે 10 થી 15 આકૃતિનો અભ્યાસ કરીએ, જેથી કરીને સરળ છે પણ ઉતાવળમાં ભૂલ ન થાય. તેના માટે આપણે ખાસ એવા પ્રકારની ઝીણી ઝીણી ટ્રીક જોઈએ, જેથી સમય મર્યાદામાં ઓછા સમયમાં કેવી રીતે આ બધા પ્રશ્નો સોલ્યુશન કરીએ. તો સૌપ્રથમ તો એ જોઈએ કે આ સમાન આકૃતિની 4 આકૃતિ પૂછાશે. નવોદય પ્રવેશ પરીક્ષામાં 4 આકૃતિ પૂછાવાની છે, તો તેમાંથી આપણે 10 થી 15 જેટલી આકૃતિનો અભ્યાસ કરીએ, જેથી કરી આપણને ખબર પડે કે આવી આકૃતિ કેવી રીતે સોલ્યુશન કરવું. જોઈએ સૌપ્રથમ કે ભાઈ સમાન આકૃતિ માટે આવી એક સૂચના આપેલી છે કે ડાબી બાજુ એક કોયડા આકૃતિ આપેલી છે તથા જમણી બાજુ A, B, C અને D એમ 4 ઉત્તર આકૃતિ આપેલી છે. ઉત્તર આકૃતિમાંથી સમરૂપ આકૃતિ એટલે સમાન આકૃતિનું ચયન કરો, મતલબ કે પસંદ કરો. તો આ એક ડાબી બાજુ કોયડા આકૃતિ પૂછાયેલી છે. હવે આવી આકૃતિ આ 4 માંથી કઈ છે તે ગોતવાની હોય. જોતામાં આપને એમ લાગે કે સાવ સરળ છે, પરંતુ એવી ક્યારેક આકૃતિ આવે જે ઉતાવળમાં બીજી ટીક થઈ જાય. તો એના માટે ખાસ જોઈએ કે આવી આકૃતિ આમાંથી કઈ છે એ ગોતવાની હોય. પરંતુ આપણે એવું નક્કી કરીએ કે આમાંથી 4 ઓપ્શનમાંથી કઈ આકૃતિ નહીં આવે, એવું પસંદ કરતા આપણો 100% જવાબ હાસો જ પડે, ખોટો પડવાની શક્યતા સાવ ઘટી જાય. તો એના માટે આપણે નજર કરીએ કે આપણી જે આ કોયડા આકૃતિ છે તેમાં ચારે બાજુ એક વર્તુળ છે. તો આ એ ઓપ્શન છે તેમાં આવું નથી, મતલબ કે આ જવાબ આવશે નહીં. બાકીની 4 આકૃતિ છે તો એમાં આપેલું છે. હવે બીજી નિશાની જોઈએ આપણે કોયડા આકૃતિમાં કે અહીંયા વચ્ચે પ્લસની નિશાની આપેલી છે, બરોબર ને? તો હવે જોઈએ તો ઓપ્શન ડી છે જેમાં અહીંયા પ્લસની નિશાની આપેલી નથી, મતલબ કે આપણો ઓપ્શન ડી પણ જવાબ આવશે નહીં. હવે બીજી કોઈ નિશાની પસંદ કરીએ. જોઈએ કે અહીંયા આપણી કોયડા આકૃતિમાં આ પ્રકારની એક રેખા દોરેલી છે, મતલબ કે એક જીવા છે આ પ્રકારની. તો આપણે ઓપ્શન હવે તો બી અને સી માં જ નજર નાખવાની છે. તો અહીંયા જોતા આ એક ઊંધી છે. જુઓ વિદ્યાર્થી મિત્રો કે ઓપ્શન બી માં છે એ કોયડા આકૃતિ પ્રમાણે નથી, જે આપણી પ્રશ્ન આકૃતિ આપેલી છે એ પ્રમાણે નથી, અહીંયા ઊંધું છે. ખરેખર અહીંયા આવી રીતના હોવું જોઈએ, મતલબ કે આપણો જવાબ બી પણ આવશે નહીં. તો ફાઇનલી આપણો જવાબ બનશે ઓપ્શન સી. જોઈએ બીજી આકૃતિ કે આપને આ એક કોયડા આકૃતિ પ્રશ્ન પૂછાયેલો છે, એમાંથી A, B, C અને D 4 માંથી કઈ સમાન આકૃતિ છે. જોઈએ સૌપ્રથમ કે આ એક શહેરો છે જેમાં કાન છે એ જમણી બાજુ છે. તો ઓપ્શન એ માં જોઈએ તો આ બાજુ કાન હોવો જોઈએ, તો આ જવાબ આવે નહીં. જ્યારે બીજા 3 માં જમણી બાજુ કાન આપેલો છે. બીજી નિશાની જોઈએ કે જે જમણી આંખ છે આ એ ત્રિકોણ છે. તો હવે ઓપ્શન એ તો આપણે જોવાનું નહીં, કારણ કે એ તો આવતો જ નથી. ઓપ્શન બી માં જોઈએ તો અહીંયા તો ત્રિકોણના બદલે ગોળ આપેલું છે, એટલા માટે આપણો જવાબ બી પણ બનશે નહીં. હવે સી અને ડી જેમાં બે જગ્યાએ ત્રિકોણ આપેલા છે આંખની જગ્યાએ. હવે કોઈ ત્રીજી નિશાની એવી પસંદ કરીએ. જોઈએ કે ભાઈ આનું જે મુખ છે એ આ પ્રકારે છે, મતલબ કે દોરેલું છે. જોઈએ ઓપ્શન સી બરોબર બતાવે છે કે આ પ્રકારે છે, જ્યારે ઓપ્શન ડી છે એ આ પ્રકારે નથી પણ આવી રીતનું છે, એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે નહીં. તો ફાઇનલી આપણો જવાબ બનશે સી. આવા દાખલામાં ઝડપી કામ કરવું પડે. ઉતાવળથી આવી નિશાની પસંદ કરી ફટાફટ કરવાનું અને ડાયરેક્ટ તમે સીધું પસંદ કરાવો તો ઉતાવળમાં તમારો જવાબ ખોટો પડી શકે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ એક કોયડા આકૃતિ આપેલી છે, એમાં A, B, C અને D ઓપ્શન આપેલા છે. જોતા જ ખબર પડે કે આ જવાબ આપણો આવશે નહીં આવે, સી નો આવે અને ડી નો આવે. આ સરળ આકૃતિ પૂછાય તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો આમાં આપણો જવાબ બનશે એ. નેક્સ્ટ બીજી આકૃતિ જોઈએ કે આ પ્રકારે આ એક અઘરી આકૃતિ દેખાય આપણે, પરંતુ આપણે એક એક તીરની નિશાન પસંદ કરીએ. સૌપ્રથમ જોઈએ આપણે કે આ એક નીચેનું તીર છે એ આમ આ પ્રકારે જાય છે. તો આપણે પ્રશ્ન આકૃતિના જે ઉત્તર આકૃતિના A, B, C, D છે એમાં ચકાસીએ તો આ પહેલું જ છે એ એક ઊંધું છે, આ પ્રકારે તીર જાય છે, મતલબ કે આપણો ઓપ્શન એ જવાબ બનતો નથી. જ્યારે B માં બરોબર હાલે છે તીર, C માં બરોબર છે, D માં બરોબર છે. હવે કોઈ બીજું તીર પસંદ કરીએ તો આ એક ઉપર બીજું તીર છે, એની ઉપર નજર નાખીએ તો એક ઉપરની દિશામાં આમ તીર જાય છે એવું લાગે છે. તો ઓપ્શન બી જો બરોબર છે. ઓપ્શન સી માં આ તીર નીચે આવે છે, મતલબ કે આ જવાબ આપણો બનતો નથી. ઓપ્શન ડી કે બરોબર છે. હવે આપણા જવાબ બી બનશે કે આ બનશે ડી. હવે કોઈ બીજી નિશાની પસંદ કરીએ કે આ જે ઉપર જો 4
તીર છે એ એક પ્રકારે આમ ઘડિયાળની દિશામાં આમ ફરતા હોય એવું લાગે છે આપણે, કે જે ઘડિયાળ આમ ફરતી હોય ને આમ, તો એ પ્રકારે ફરતા હોય એવું લાગે છે. તો જોઈએ આપણે કે ભાઈ ઓપ્શન બી માં કે હા બરોબર, કે બધા એ દિશામાં જ ફરે છે બધા. ઓપ્શન ડી જોઈએ તો એમાં આ એક ત્રિકોણ જુઓ, ઓપ્શન ડી માં આ એક કેવું હાલે છે, ઊંધું હાલે છે, મતલબ કે આપણો જવાબ ઓપ્શન ડી આવશે નહીં. તો ફાઇનલી આપણો જવાબ બનશે બી. આગળ જોઈએ, આ એક પ્રશ્ન આકૃતિ છે. પ્રશ્ન આકૃતિમાં ત્રિકોણની અંદર ત્રિકોણો આપેલા છે, જો અહીંયા. હવે આપણે ઓપ્શન એ જોઈએ, બી, સી અને ડી. આપને આ સી ઓપ્શન જોતા જ લાગે કે આ જવાબ નો આવે, કારણ કે આમાં તો ડાયરેક્ટ આવી ચોકડી મારેલી છે, આમાં નથી મારેલી, આપણી પ્રશ્ન આકૃતિ છે આમાં, એટલે આ જવાબ બનશે નહીં. જ્યારે ઓપ્શન ડી માં જો અહીંયા સીધી રેખા દોરેલી છે, આપણી પ્રશ્ન આકૃતિમાં આવી આકૃતિ છે નહીં. ઓપ્શન બી જો એમાં પણ આવી એક સીધી રેખા દોરેલી છે, આપણી જે પ્રશ્ન આકૃતિ છે એમાં છે નહીં, એટલે આ જવાબ આવશે નહીં. તો આ એ, બી છે, સી અને ડી જવાબ ન આવતા હોય તો આપણો જવાબ ફાઇનલી એ જ બને. જોઈએ નેક્સ્ટ આકૃતિ. આ એક પ્રશ્ન આકૃતિ છે, તેમાં જો આ એક તીર આ મતલબ કે જમણી બાજુ દોરેલું છે, તો આમાં છે બરોબર, અહીંયા એક્સ આપી દીધો, મતલબ કે આ આપણો ઓપ્શન જવાબ બનશે નહીં. અહીંયા તો બંને બાજુ આપ્યા, તો આ પણ જવાબ બને નહીં. આ જગ્યાએ અહીંયા એક્સ આપેલો છે, તો આ પણ જવાબ બનતો નથી. તો આપણો ફાઇનલી જવાબ ઓપ્શન એ રહેશે. જોઈએ નેક્સ્ટ આકૃતિ. આપણી એક પ્રશ્ન આકૃતિ આપેલી છે, તે ચોરસ છે, એની અંદર 4 ખાના છે અને એની ચારે બાજુ આવી નાની નાની રેખા 4 દોરેલી છે. તો આપણે ઓપ્શન જોતા લાગે કે બી માં જો અહીંયા 2 રેખા ઘટે છે, એટલે આ જવાબ બનશે નહીં. આમાં તો કાંઈ તાલમેલ જ નથી થતો, એટલે એ જવાબ આવશે નહીં. આમાં તો કેટલી બધી ચોકડી પડી, એટલે આ જવાબ આવશે નહીં. તો આપણો ફાઇનલી જવાબ શું આવશે, એ. નેક્સ્ટ આકૃતિ જોઈએ. આ એક જોકરનું ચિત્ર છે, આવું નવું એ બી સી ડી માંથી કયું હશે એ પસંદ કરવાનું છે. તો જોકરની કોઈ પણ નિશાની પસંદ કરી લઈએ પહેલા. તો એના કાન જો કે ભાઈ સૌપ્રથમ એના કાન આ પ્રકારે એરા મારેલા છે, તો જો આમાં ઓપ્શન એમાં છે, બી માં લીટા છે, એટલે કે આ જવાબ આપણો બનશે નહીં. આમાં લીટા છે, તો આ જવાબ બનશે નહીં. આમાં બરોબર જ છે. હવે કે બીજું કોઈ નિશાન છે પસંદ કરીએ આપણે, કે અંદર આંખ, કે આંખમાં આવો એક લીટો આપેલો છે. હવે આપણો ઓપ્શન એ અને ડી બે થી ચેક કરવાના છે, કારણ કે આપણે બી અને સી તો ઓલરેડી આપણે કાઢી નાખેલા જ છે. હવે ઓપ્શન એ માં તો કે હા છે, દેખાય જ છે. ઓપ્શન ડી માં તો કે એમાં દેખાય છે. હવે તો કે ભાઈ હાથની ચકાસણી કરી જોઈએ, કે હાથ છે બંને આમ વળેલા છે ઉપરથી આમ નીચે, તો ઓપ્શન એ માં તો કે બરોબર છે. ઓપ્શન ડી તો કે ઈ બરોબર છે. હવે તો કે પગમાં એક નજર નાખીએ, તો પગ છે આ પ્રકારે બંને વળેલા છે, તો ઓપ્શન એ જુઓ આમાં એક એના પગ ઊંધા છે, તો એ જવાબ આવશે નહીં. જ્યારે ડી છે એમાં પગ આની જેવા જે પ્રશ્ન આકૃતિ છે તેવા ને તેવા જ પગ છે, એટલે આપણો ફાઇનલી જવાબ બનશે ઓપ્શન ડી. આગળ જોઈએ. સરસ મજાની એક પ્રશ્ન આકૃતિ છે, જે અહીંયા 3 મીંડા આપેલા છે, જે અહીંયા આપેલા નથી, એટલે તમારો ઓપ્શન એ જવાબ બનશે નહીં. અહીંયા બી ઓપ્શનમાં 2 જ મીંડા છે, એટલે આ પણ જવાબ બનશે નહીં. ઓપ્શન સી જો કે ભાઈ અહીંયા 3 આપેલા છે. હવે એકવાર ઓપ્શન ડી પણ ચેક કરી લો, કે અહીંયા તો એવા આપેલા જ નથી બરોબર, તો આ પણ જવાબ બનતો નથી. તો ફાઇનલી તમારો જવાબ શું બની જશે, કે ઓપ્શન સી. આગળ આકૃતિ જોઈએ, કે આ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે, જે ડાબી બાજુ આ એક વળેલું છે આ પ્રકારે, અને એની અંદર 4 કાળા ટપકા આપેલા છે. તો પ્રશ્ન આકૃતિના જે જવાબ આકૃતિ છે એની ઉપર નજર નાખીએ, તો ઓપ્શન એ માં નજર નાખીએ તો આ તે જમણી બાજુ વળેલું છે, તો આ જવાબ બને નહીં. આ પણ જમણી બાજુ વળેલું છે, આ જવાબ બને નહીં. અને ઓપ્શન ડી જુઓ એ પણ જમણી બાજુ વળેલું છે, એટલા માટે ઓપ્શન ડી પણ જવાબ આવશે નહીં. તો ફાઇનલી આપણો જવાબ બનશે ઓપ્શન સી. આગળ વધીએ. જોઈએ એક વાહન ટાઈપનું ચિત્ર છે, એની ઉપર એક સમાંતર ચતુષ્કોણ આપેલું છે, જુઓ અહીંયા. હવે આપણા પ્રશ્ન આકૃતિના જવાબ આકૃતિ છે એ બી સી અને ડી. આમાં જવાબ જોતા જ આપણને લાગે કે ઓપ્શન ડી છે, અહીંયા તો ચોરસ આપ્યું એટલે કે આ જવાબ આવશે નહીં. ઓપ્શન સી માં બરોબર ચતુષ્કોણ આપેલું નથી, એટલે એ પણ જવાબ આવશે નહીં. હવે કે એ અને બી વધ્યા, તો હવે જો પ્રશ્ન આકૃતિમાં એની જમણી બાજુ એક નાનું અમથું મતલબ કે આવું એક દોરેલું છે, તો જ્યારે જવાબ આકૃતિ છે એમાં આ એ બી આકૃતિ છે, ઓપ્શન આકૃતિ એની આ બાજુ છે, ખરેખર ડાબી બાજુ છે, ખરેખર જમણી બાજુ હોવું જોઈએ. તો ઓપ્શન એ માં આ જગ્યાએ જમણી બાજુ આવું નિશાન આપેલું છે, તો આપણો જવાબ આવશે એ. સરળ છે છતાં વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ કરે છે. ઉતાવળમાં ભૂલ કરતા નહીં. સૌપ્રથમ એ જ નજર નાખો કે કયા ઓપ્શન નહીં આવે, એને દૂર કરી નાખો, ઓટોમેટિક તમારો જવાબ સાચો જ પડશે, ખાતરી છે. આગળ જોઈએ નેક્સ્ટ આકૃતિ. આ પ્રકારે છે એક નદી પ્રકારની આકૃતિ. જો કે આવી નવી આકૃતિ, કે ભાઈ ઓપ્શન એ જો કે ઓપ્શન એ તો આવતો જ નથી. ઓપ્શન બી આવી શકે. નેક્સ્ટ આકૃતિ જોઈ લઈએ. આ પણ જવાબ નથી આવતો અને આ પણ જવાબ આવતો નથી, એટલા માટે આપણો જવાબ ફાઇનલી બી જ રહેશે. આગળ જોઈએ કે ભાઈ સરસ મજાની એક પ્રશ્ન આકૃતિ આપેલી છે, એની અંદર નજર નાખો કે ભાઈ એની અંદર એક કહેવાય કે પંચકોણ આપેલું છે.
પરફેક્ટ પંચકોણ છે દોરેલું, તો આમાં પંચકોણ છે પણ બરોબર છે નહીં. એની જેવું આમાં જે પંચકોણ છે એવું ને એવું આમાં નથી, એટલે આ જવાબ બનશે નહીં. ઓપ્શન બી છે આવી શકે, પરંતુ ઓપ્શન સી અને ડી ચકાસી લેવા જરૂરી છે. ઓપ્શન સી, જો આમાં પંચકોણ બરોબર આપેલું નથી, મતલબ કે આ પણ જવાબ બનશે નહીં. ઓપ્શન ડી જુઓ, આમાં પંચકોણ બરોબર જ આપેલું છે, પણ વિદ્યાર્થી મિત્રો આવી જ ઉતાવળ ભૂલ કરો છો તમે. આમાં ઊંધું પંચકોણ આપેલું છે. જો અહીંયા પ્રશ્ન આકૃતિ છે, અહીંયા સીધી રેખા છે, જ્યારે અહીંયા સીધી રેખા ક્યાં છે? નીચે છે. એટલા માટે આપણો જવાબ ડી બનશે નહીં, અને ફાઇનલી આપણો જવાબ બનશે બી. આગળ જોઈએ, આ એક પ્રશ્ન આકૃતિ છે. પ્રશ્ન આકૃતિમાં ઉપર અને અહીંયા નીચે કાળા ટપકા છે મોટા. તો આપણા જવાબ વાળી આકૃતિ છે એમાં નજર નાખીએ તો આમાં બંને છે, આમાં નીચે ચોરસ છે, ખરેખર કાળું ટપકું હોવું જોઈએ, એટલે ઓપ્શન બી જવાબ નહીં આવે. સી આવી શકે, ઓપ્શન ડી ન આવે. બીજી કોઈ નિશાની છે પસંદ કરીને જોઈ લઈએ કે પ્રશ્ન આકૃતિમાં અહીંયા લંબચોરસ છે અને એ પણ ખાલી છે. હવે આપણે જોવાનું કેમાં છે કે ઓપ્શન એ અને સી માં જ નજર નાખવાની છે. તો ઓપ્શન સી માં જોવો લંબચોરસ છે, પરંતુ એ કાળા રંગથી ભરેલું છે, એટલા માટે આ જવાબ આવશે નહીં, અને આપણો જવાબ બનશે એ. આગળ નેક્સ્ટ આકૃતિ, આ એક આકૃતિ આપેલી છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને આવી આકૃતિ હજી 9 પ્રકારની આકૃતિ આપણે ભણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બીજાને શેર કરો, જેથી કરીને આ તમામ વિડીયો તેમના સુધી મળી રહે.